નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને કે જ્યારે ગુજરાતની વાત કરતા હોય ત્યારે ગુજરાતમાં એક બાજુ ચોમાસું તો અત્યારે પૂર્ણ થઈ ગયું, પણ કમોસમી વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને લઈને ક્યાંક ઉનાળામાં તો ફરિયાદ જોવા મળતી હતી, પરંતુ હવે દિવાળી બાદ પણ આ પ્રકારની ફરિયાદ જોવા મળી રહી છે. અને જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર અને કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાતમાં કેમ ના હોય, તમામને આ વખતે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તમામ જગ્યાએ વરસાદી માહોલની સાથે સાથે સૌથી વધારે ક્યાંક પરિસ્થિતિ એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વિકટ જોવા મળી હતી, ત્યારબાદ જે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરી એકવાર જે કમોસમી વરસાદ વરસ્યો કે તેના કારણે અત્યારે તો પરિસ્થિતિ તો વિકટ બની પણ જે રિયલમાં ચોમાસાનો માહોલ ત્યાં અત્યારે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળ્યો હતો કે જેમાં અમરેલીમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ જોવા મળી. ત્યારે અત્યારે ગુજરાતની વાત કરીને તેમાં પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારનો માહોલ હતો તેને લઈને સૌથી પહેલાં તો ચર્ચા વિચારણા કરવી છે અને ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અમારા ઉત્તર ગુજરાતી અમારા વરિષ્ઠ સંવાદદાતા મયુર રાવલ અમારી સાથે જોડી ગયા છે અને સાથે સાથે જ વિજયભાઈ ગોસ્વામી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ દક્ષિણ ગુજરાતના લોકેશન હેડ છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. મયુરભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. કમોસમી વરસાદની વાત જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં એક બાજુ કમોસમી વરસાદ તો જોવા મળ્યો, અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ઉત્તર ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો અને જેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી? હજી ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની જે અસર જે છે વર્તાઈ છે. અને આ ચોમાસું પૂર્ણ થયા બાદ જયારે એ ઠંડી થવાની જે શરૂઆત હતી ત્યાં ગરમી પણ વચ્ચે પડી રહી હતી, ત્યારે એક સાથે 3 ઋતુનો અહેસાસ લોકોને થયો છે: ઉનાળો, ચોમાસું અને શિયાળો. અને તેના કારણે હવે બીમારી એટલે કે રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ વધી ગઈ છે. તો બીજી તરફ જયારે ખેતીની વાત કરવામાં આવે ત્યારે ચોમાસાનો વરસાદ પૂર્ણ થઈ ગયો છે અને હવે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ચોમાસું ખેતી જે કહી શકાય તેના જે ઉભા પાક છે જેમાં મગફળી છે, કપાસ છે, તે ઉભા પાક હવે લેવાની તૈયારી ચાલી છે. તેને નુકસાન થવાની સૌથી વધુ ભીતિ છે. ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ દિવેલા એટલે કે એરંડાનો પાક જે ઉભો પાક જે છે તેને ફાયદો થઈ શકવાની શક્યતા રહેલી છે, કારણ કે દિવેલાને અત્યારે આખરી જે પાણી આપવાનું હોય છે તે આ કમોસમી વરસાદના કારણે ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ જયારે હવે રવિ સિઝન પણ શરૂ થઈ ચૂકી છે, ત્યારે રાઈ, ઘઉં જેવા પાકોનું જયારે વાવેતર કરવાનું છે, ત્યારે જેને વાવેતર કરી દીધું છે તેને કદાચ નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ જેને વાવેતર કરવાનું રવિ સિઝનનું બાકી છે તેને ફાયદો થઈ શકે છે, કારણ કે જયારે વાવેતર કરવાનું હોય ત્યારે જમીન પોચી કરવી ખૂબ જરૂરી હોય છે. વરસાદ પડવાના કારણે જમીન પોચી થાય અને ખેતરમાં ખેતી કામ જે છે એ ખેડૂતો સરળતાથી કરી શકે. આમ જે હાલમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે ક્યાંક ફાયદો છે તો ક્યાંક બહુ ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને સહન કરવા પડે એવી સ્થિતિ આ કમોસમી વરસાદના કારણે સર્જાઈ છે. મયુર, પણ ઉત્તર ગુજરાતમાં કયા કયા મહત્વના જે વિસ્તારો રહ્યા કે જ્યાં વધુ પડતો કમોસમી વરસાદ જોવા મળ્યો? જી, ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં સૌથી વધુ અસર જોવા મળી છે. અને તેમાં પણ જે અવિરત વરસાદ જે સવારથી જે શરૂ થયો છે તેના કારણે ખેતીને નુકસાન થવાની ભીતિ છે. તો બીજી તરફ જે કહી શકાય કે રોગચાળાની પણ ભીતિ ઊભી થઈ છે. બિલકુલ. જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વિજયભાઈ, કેવા પ્રકારનો માહોલ હતો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને? જી, ચોક્કસથી આપણે કહી શકીએ આપણા દર્શક મિત્રોને કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે આકસ્મિક વરસાદ આવ્યો, કોઈ વિષય ન વિચાર શકે કે ભાઈ દિવાળી જેવી જે સિઝન છે અને દિવાળીના જે વાતાવરણની અંદર આ વરસાદ આવી ગયો, જેના કારણે નવરાત્ર સુધી લોકો ગરબાનું એક્સપેક્ટેશન રાખતા હોય છે, પરંતુ દિવાળીમાં અને દિવાળી પૂર્ણ થયા બાદ આજે કહી શકાય ગઈકાલે 2 દિવસથી જે ધોધમાર વરસાદ પડ્યો હતો, એક તો પ્રી મોન્સૂન કામગીરી જે વાત હતી, પણ
પોસ્ટ મોન્સૂન કામગીરીની જો વાત કરીએ મહાનગરપાલિકાની, કારણ કે પોસ્ટ મોન્સૂન કામગીરી હોતી નથી કોઈ પણ મહાનગરપાલિકા દ્વારા, એટલે અચાનક જે રોડ રસ્તા પર કચરો, આ દિવાળીના ફટાકડાઓ અને એના બધાના કારણે જે કચરો હતો એના કારણે બ્લોકેજ થઈ જવાના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો મહાનગરપાલિકાનો જે વિસ્તાર હતો ત્યાં બન્યા હતા. સહારા દરવાજા, સ્ટેશન વિસ્તાર, ઘણી બધી જગ્યા એવી હતી કે જ્યાં આકસ્મિક જે ધોધમાર વરસાદ પડ્યો જેના લીધે લાંબુ ટૂંકો મહાનગરપાલિકાની અંદર જે વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, એટલે લોકોને રાહદારીઓને તકલીફ પડી હતી. બીજી ખેડૂતોની વાત કરીએ તો ડાંગરનો પાક, જે કદાચ દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ વિસ્તારના જે વિસ્તાર છે ત્યાં ડાંગરનો પાક લેવાય છે, ડાંગ જિલ્લો, વ્યારા, ત્યાં ડાંગરના પાકને પણ મોટું નુકસાન થાય કારણ કે કમોસમી વરસાદે આ અચાનક આવેલો વરસાદ જે લોકો ખેડૂતો માટે પણ આફતરૂપ બનીને આવ્યો છે, એટલે ચોક્કસથી ડાંગરના પાકને નુકસાન થયું છે. બીજી એક જો વાત કરીએ તો છઠ પૂજા કદાચ બિહાર એટલે ઉત્તર પરપ્રાંતિયો માટે સૌથી મોટો તહેવાર હોય છે. એમાં છઠ પૂજામાં મહાનગરપાલિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા જે તળાવો હતા, કૃત્રિમ તળાવો, જે મહાનગરપાલિકા દ્વારા છઠ પૂજા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, તે સંપૂર્ણ આયોજન ફેલ ગયું હોય એવું આ કમોસમી વરસાદના કારણે તાપી નદીમાં જે લેવલ વધ્યું એટલે નદી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવો પણ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા હતા, કારણ કે પાણી ભરાવાના કારણે કૃત્રિમ વરસાદ જે કદાચ આપણે કહી શકીએ કે જે વરસાદના કારણે કૃત્રિમ તળાવો બનાવ્યા હતા એ ચોક્કસથી ખરાબ થઈ ગયા. અને છઠ પૂજામાં પણ પરપ્રાંતિયો કદાચ કહી શકીએ મહાનગરપાલિકા અપીલ કરવી પડી હતી કે આપ કોઈ પણ આજુબાજુના જે સ્થળો હોય જ્યાં પાણીનો પ્રવાહ હોય ત્યાં આપ હવે આ વખતે વિસર્જન કરો. જી યજ્ઞ. પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે આ વરસાદી માહોલ જોવા મળ્યો, વરસાદી માહોલને કારણે ક્યાંક એવી પણ બાબત છે કે અંબાજીમાં જે પ્રમાણેનું નુકસાન જોવા મળ્યું હતું, ખેડૂતોને ક્યાંક પડતા પર પાટો જેવી પરિસ્થિતિ, હજુ તો એ સહાય ચૂકવવાની બાકી છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અન્ય બાબતે પણ અત્યારે તો જે આ જોવા મળ્યું, એટલે ચોક્કસ એમ કહી શકાય ખરી કે ના આ વખતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ક્યાંક પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમ? જી ચોક્કસ. ઉત્તર ગુજરાત જે વિસ્તાર જે છે ખેતી પ્રધાન વિસ્તાર છે, સૌથી વધુ ખેતી જો થતી હોય તો ઉત્તર ગુજરાતમાં થાય છે. અને તેમાં પણ જે મહેસાણા ઉપરાંત જે પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લામાં ખેતીનું પ્રમાણ એટલે કે ખેતી પર આધારિત જીવન નિર્વાહ કરવાવાળા પરિવારો જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અને ગત વર્ષે એટલે કે ગયા ચોમાસામાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે પણ ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે હવે આ કમોસમી વરસાદ જે છે એ રહી સહી પણ જે ખેડૂતોની બચત કહી શકાય, જે ખેડૂતોની આશા કહી શકાય, તેના ઉપર પાણી ફેરવી રહ્યું હોય એવું હાલમાં કમોસમી વરસાદ લાગી રહ્યો છે. અને આવનારા સમયમાં જો આ જ પ્રકારની સ્થિતિ જો ચાલુ રહેશે કમોસમી વરસાદની, તો કદાચ ખેડૂતોને રવિ પાકમાં પણ જે છે ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક બાજુ જે રીતે ઉત્તર ગુજરાતની તો વાત કરી, સાથે સાથે બીજી બી એક બાબત એ પણ કે જ્યારે તાપીની વાત કરવામાં આવે તો તાપીમાં હજુ પણ ક્યાંક વરસાદી માહોલ હજુ યથાવત જોવા મળી રહ્યો છે, ક્યાંક હજુ પણ વરસાદી પાણી ભરાય તેવી પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વિજયભાઈ. જી ચોક્કસથી. હાલમાં તાપીની જે ઉકાઈ ડેમની વચ્ચે સુરત શહેર માટે સૌથી જે મહત્વનો વિષય હોય છે ઉકાઈ ડેમમાં પાણીનો ભરાવો, એટલે હાલ ઉકાઈ ડેમમાં ભયજનક સપાટી સુધી હાલ તાપીનો પરિસ્થિતિ જે છે આવી ગઈ છે, પરંતુ પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે ક્યાંય શહેર માટે કોઈ તકલીફ નથી, પરંતુ પાણીનો જે ફ્લો કહી શકાય એનું કદાચ ચોક્કસથી આપણે આ વખતે કમોસમી વરસાદે જે ધોધમાર વરસાદ વરસ્યો છે 2 દિવસથી પાછલા, એટલે તાપીમાં પણ ફૂલ પાણી છે. શહેરમાં જે વિયરક્રમ કોઝવે જે લોકોને અવન જવન કરવા માટે નોર્થ અને જે ઈસ્ટ થી પૂર્વમાંથી પશ્ચિમ તરફ જોડે છે એ વિષય વિયરક્રમ કોઝવે પણ હાલ જે ખુલ્લો મૂકવાના હતા એ હાલ બંધ થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કમોસમી વરસાદે શહેરમાં વાહન વ્યવહારને અસર કરી છે, ખેડૂતોના પાકને અસર કરી છે. જે બુલેટ ટ્રેનના કામ ચાલી રહ્યા છે, હાલ સુરત શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, એટલે ઘણી બધી જગ્યાએ જે કમર્શિયલ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે એ લોકોને પણ અંદાજ નહોતો, કારણ કે ફૂલ સન હીટ આવ્યા બાદ અચાનક વરસાદ જે આવ્યો છે જેના કારણે વાતાવરણમાં પલટો થયો છે, જેના કારણે જે કામ ચાલી રહ્યા છે સરકારી કામો બુલેટ ટ્રેનના હોય કે મેટ્રો ટ્રેનમાં, એમાં ભારે કદાચ ગડમથલ ઊભી થઈ છે આ કમોસમી વરસાદના કારણે. જી એમ કહેવાય છે કે જે રીતે પહેલા પણ જે વરસાદ વરસ્યો ગુજરાતમાં તેમાં પણ દક્ષિણ ગુજરાતને ક્યાંક ગમરોળવામાં આવ્યું હતું, ત્યારે ફરી એકવાર અત્યારે તો દક્ષિણ ગુજરાતને ગમરોળવાની બાદ
કમોસમી વરસાદ પણ ક્યાંક સૌથી વધારે ત્યાં પડ્યો અને તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, કારણ કે દર વખતે વરસાદની શરૂઆત તો દક્ષિણ ગુજરાતથી થતી જ હોય છે, પણ આ વખતે અંત પણ ક્યાંક ત્યાંથી થઈ રહ્યો છે ને તે બાબત જોવા મળી રહી છે. શું કહેશો? જી ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની એક કદાચ નવરાત્રી પતે એટલે લોકો એવું માની લેતા હોય છે કે ભાઈ નવરાત્રી પતી એટલે ત્યારબાદ વરસાદ નહીં આવે, એવું એક આકસ્મિક અનુમાન હોય છે જે વર્ષોથી પેઢી દર પેઢી ચાલતું આવે છે. પરંતુ આ વખતે જે રીતે દિવાળી અને દિવાળીના સબ્જેક્ટની અંદર વરસાદ આવવો ને એ પણ એવો નહીં, ધોધમાર 2 દિવસથી જો કદાચ વરસાદની વાત કરીએ તો વાતાવરણમાં જે પલટો આવ્યો, ખૂબ ગરમી હતી, લોકોને એમ કે ભાઈ એક શિયાળાનું વાતાવરણ, ગરમીનું એક કોમન વાતાવરણ જોઈ રહ્યા હતા, પરંતુ આ વરસાદે અચાનક જે રીતે પલટો કર્યો વાતાવરણમાં, ચોક્કસથી ખૂબ લોકો માટે અને ખેડૂતો માટે ખૂબ સામાન્ય જનજીવન તો સમજો એક વખત જે પાણી ભરાયું અને ઓસરી જશે, પરંતુ ખેડૂતોના જે ઊભા પાકનું નુકસાન થયું છે, કારણ કે કોઈ આકસ્મિક એવું મગજમાં ન હોય કે ભાઈ વરસાદ આવશે, અને જેના કારણે જે ઊભા પાકને તો નુકસાન થયું છે, સ્ટોરેજ કરવામાં આવ્યું હોય એ પાકને પણ નુકસાન થયું છે, જે કદાચ ગવર્મેન્ટના કન્સ્ટ્રક્શન સાઇડમાં સિમેન્ટોની જે ખુલ્લી, એટલે આ ખરેખર આ વખતનો આ ગ્લોબલ વોર્મિંગ કહી શકો કે જે કોઈ પ્રિડિક્શન કરનારા દરેકે દરેક વ્યક્તિઓ ખોટા પડ્યા છે કે આ વખતે નવરાત્રી બાદ દિવાળીમાં વરસાદ આવ્યો છે. ચોક્કસથી દરેકે દરેક જ્યોતિષ, વાસ્તુ અને બધાની જ આગાહી કદાચ આમાં ખોટી પડી હોય તો નવાઈ નહીં કુદરત સામે. અને વિજયભાઈ, એક છેલ્લો સવાલ એ પણ કે જ્યારે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં આ વખતે દક્ષિણ ગુજરાતમાં ચલો વરસાદી માહોલ તો જોવા મળ્યો, પણ તેની સાથે આ કમોસમી વરસાદે પણ ક્યાંક ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેવું કહી શકાય ખરી? જી ચોક્કસ, પડતા પર ખેડૂતોને ચોક્કસથી પાટું કહે છે કે દક્ષિણ ગુજરાતે કદાચ ખેતી પ્રધાન્ય સુરત શહેરને છોડતા બાકીનો સમગ્ર વિસ્તાર, ડાંગ જિલ્લાની વાત કહી શકાય, તાપી જિલ્લો, ઓલપાડ તાલુકો, આ બધા ખૂબ એટલે સમૃદ્ધ ખેડૂતો જે કદાચ ખેતી પર નિર્ભર કરનારા લોકો છે, ડાંગરની ખેતી હોય, શેરડીની ખેતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે તો ખૂબ ચિંતાજનક છે. પરંતુ જ્યારે રાજકીય માહોલ ચાલી રહ્યો હોય, હવે આ રાજકીય માહોલમાં કારણ કે બધા મંત્રીઓ પોતાની નવી કેબિન લઈ રહ્યા છે, મંત્રીઓ પોતાની નવી ઓફિસો, બંગલાની દોડ મથલમાં છે, એટલે સરકાર પાસે હાલ જે આ કમોસમી વરસાદ જે મહત્વનો સબ્જેક્ટ છે એના પર એનું ફોકસ કેમ આવશે એ તો હવે ખબર, કારણ કે આ બધા મંત્રી હમણાં ગાંધીનગરની જે ચહેલ પહેલ ચાલુ છે, રાજકીય ચહેલ પહેલ છે, એમાં કદાચ આ કમોસમી વરસાદ ખોવાઈ જાય તો નવાઈ નહીં. બિલકુલ બિલકુલ. તો હવે એક બાજુ કમોસમી વરસાદ તો જોવા મળી રહ્યો છે ને આ કમોસમી વરસાદથી ક્યાંક હજુ પણ પરિસ્થિતિ થોડી ઘણી વિકટ બની શકે છે તેવી પણ માહિતી તો અત્યારે સામે આવી છે, અને તેની સાથે હવે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તેને લઈને તો એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. પણ તેની સાથે જ્યારે એમ કહેવાય ને કે વિજયભાઈ કે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એક એવી બાબત પણ સામે આવી છે કે હજુ પણ ક્યાંક પાણી ઓસર્યા નથી તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં પણ. જી ચોક્કસથી જે મેં વાત કરી એ પ્રમાણે કે કદાચ આ વરસાદી વાતાવરણ ખૂબ એક મોટી સંખ્યામાં 2 દિવસથી વરસાદ પડ્યો હતો અને અંડર કન્સ્ટ્રક્શન કામો ચાલુ હતા, ઘણી ખેતવાવડી જે બાવળીઓ બનાવી હોય છે ત્યાં પાણીનો જે ભરાવો છે, પરંતુ એ ભરાવાના કારણે ખેડૂતને નુકસાન છે, પાકને નુકસાન છે, સામાન્ય જનજીવન ક્યાંક વરસાદના કારણે ખોરવાયું હોય, કારણ કે પાણી બહુ તો 8-10 કલાકની અંદર ઓસરી જતું હોય છે, પરંતુ જે ખેડૂતોની બાવળીઓ હોય છે કે જ્યાં પાણીનો કેચમેન્ટ એરિયો હોય છે ત્યાં પાણી નથી ઓસર્યા. બાકી જાહેર રોડ પર હાલ હમણાં દક્ષિણ ગુજરાતમાં કોઈ પાણીનો ભરાવો નથી. હા, માત્ર કહી શકાય કે જો ઉપરવાસ એટલે વરસાદ જે ઉકાઈ ડેમમાંથી વરસી રહ્યો છે વરસાદ, કે જ્યાં નાના નાના જે ચેકડેમોની આજુબાજુમાં લોકોના ગામડાઓના રસ્તાઓ જે અવર જવર કરવાના છે ત્યાં નાની મોટી તકલીફો છે. બાકી ક્યાંય સુરત શહેરની અંદર જો કમોસમી વરસાદે ખેડૂતોને સૌથી વધુ નુકસાન કર્યું એવું લાગે છે. યજ્ઞ જી વિજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તેની સાથે જ્યારે હવે આ કમોસમી વરસાદને લઈને તો આપણે ચર્ચા વિચારણા કરી જ રહ્યા છીએ, તો બીજી બાજુ આજે આપણે ચર્ચા વિચારણા કરીશું સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને પણ, અને સાથે જ સૌરાષ્ટ્રમાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ છે તેને લઈને પણ આપણે વિગતો મેળવવાનો છે એક પ્રયત્ન તો કરીશું. બીજી બાજુ જ્યારે જોવા જઈએ તો ક્યાંક આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આ વખતે દક્ષિણ ગુજરાતમાં તો જોવા મળ્યો હતો, પણ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જોવા મળ્યો હતો. આ સાથે જ અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર અમારી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે. મિલન, કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે? કારણ કે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં શરૂઆત તો થઈ હતી, પણ તેની સાથે સાથે અત્યારે તો જે એમ કહેવાય ને કે કમોસમી વરસાદની વાત કરીએ તો કમોસમી વરસાદનો અંત પણ અત્યારે તો જે સૌરાષ્ટ્ર અને કચ્છથી જોવા મળ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે અરબી સમુદ્રની અંદર જે સાયક્લોનિક જે અસર જે સર્જાણી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ચક્રવાતની પણ એક જે સંભાવનાઓ જોવા મળી રહી છે, તો આ બધાની વચ્ચે સૌથી ઘેરી અસરો જે કહી શકાય કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર પડી રહી છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જો આપને વાત જણાવું તો ભાવનગર જિલ્લો જળબંબાકારની સ્થિતિમાં છે, ગીર સોમનાથ જિલ્લો જળબંબાકારની સ્થિતિમાં છે, અમરેલીમાં પણ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ છે. એટલું જ નહીં, પરંતુ જુનાગઢ જિલ્લો હોય કે પછી પોરબંદર જિલ્લો હોય કે પછી રાજકોટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદર છવાયેલો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે અરે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મહુવાની અંદર આપણે જણાવી દઉં કે આજે એક પ્રકારે મહુવા જે ભાવનગર જિલ્લાનું જે મહુવા શહેર છે એ ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું હતું. અતિ જે કહી શકાય કે ચોમાસાનો જે માહોલ જે અત્યારે છવાયો હોય, કારતક મહિનાની અંદર અષાઢી માહોલ છવાયેલો હોય, આ પ્રકારનો એક જે માહોલ છે એ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. જી, અમરેલીમાં સૌથી વધારે ક્યાંક નુકસાનની જે પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, 9 ઇંચ જેટલો વરસાદની બાબત પણ જોવા મળી રહી છે. અમરેલીને શું છે વધુ વિગત? અમરેલીની જો વાત કરીશ આપને તો ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. આ ઉપરાંત અનેક ગામડાઓ, મેં આપને જણાવ્યું તેમ જે ચોમાસાનો જે માહોલ હોય છે ને જે રીતના મેઘાવી જે માહોલ સર્જાતો હોય છે, ભારે પવન સાથે તોફાની વરસાદ પડતો હોય છે, આ પ્રકારના દ્રશ્યો છે. આ વખતે પ્રથમ વખત કદાચ ઘણા વર્ષોના ઇતિહાસ બાદ જે કહી શકાય કે દિવાળી બાદ લોકોએ આ પ્રકારના દ્રશ્યો છે એ જોયા છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અત્યારે છે આ વરસાદ પડવાના કારણે ખેતીના પાક અનેક જે મોલાતો છે, મગફળી હોય કે કપાસ હોય કે પછી ડાંગર હોય કે પછી તમામે તમામ જે પાક છે તેમનો એક પ્રકારે શોથ બોલી ગયો છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં. કારણ કે મગફળીની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહત્તમ મગફળીનું વાવેતર થતું હોય છે. વાવેતર એ બીજા ક્રમે આવતું હોય છે. અત્યારના તબક્કાની જો વાત આપને જણાવીશ તો જે પ્રકારે વરસાદ પડ્યો છે, પાથરા જે મગફળીના પાથરા છે, મગફળી ખેતરમાંથી ઉપાડી અને બહાર જે રાવવાની હોય છે એના પાથરા ખેતરની અંદર જે રાખવામાં આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક દિવાળીના સમયે આ સમગ્ર પ્રક્રિયા થતી હોય છે. પરંતુ આ વખતે જે વરસાદી માહોલ સર્જાયો છે તેમના કારણે આ જે પાથરા છે, જે મગફળીના પાથરા હોય કે કપાસ છે, ઉભો કપાસનો પાક છે, આ પાક સદંતર નિષ્ફળ જવાના આરે છે. કેટલીક જગ્યાએ તો નિષ્ફળ થયા છે. ન માત્ર અમરેલી જ પરંતુ ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, ખેતીને વ્યાપકપણે નુકસાન થયું હોય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને આ પહેલા પણ વરસાદી માહોલે ક્યાંક બાનમાં લીધું હતું, તે જ પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. મિલનભાઈ, એક એવી બાબત પણ સામે આવી છે કે અત્યારે તમામ ધારાસભ્યો, તમામ કાર્યકર્તાઓ મેદાનમાં આવી ગયા છે. જ્યારે રાજુલાની વાત કરવામાં તો રાજુલાના જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોય કે પછી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા હોય કે પછી અન્ય ધારાસભ્યો પણ અત્યારે તો મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે ખેડૂતોને આ વખતે કમોસમી વરસાદને કારણે સૌથી મોટું નુકસાન પણ થયું છે. પ્લસ એપીએમસીમાં જે પણ કોઈ માલ લાવવાની જે એક શરૂઆત થઈ હતી, કારણ કે લાભ પાંચમ હતી, લાભ પાંચમથી જે માલ લાવવામાં આવતો હોય છે તે પણ ક્યાંક અત્યારે તો તેમાં પણ નુકસાનીનો વારો સહન કરવાનો ક્યાંક ખેડૂતોને આવ્યું છે, તે પણ વિગતો સામે આવી રહી છે. તેને લઈને પણ શું કહેશો? ચોક્કસ સૌ પ્રથમ જણાવીશ કે હીરાભાઈ સોલંકી હોય કે મહેશ કસવાલા હોય કે પછી અન્ય જે તમામ પદાધિકારીઓ છે, તમામ પદાધિકારીઓને પ્રવર્તમાન જે સ્થિતિ સર્જાઈ છે ને તેમના કારણે જે વાવાઝોડા તથા ભર ચોમાસે જે રીતના અનરાધાર વરસાદ પડી શકતો હોય આ પ્રકારની હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેમને લઈને સરકાર ક્યાંક ને ક્યાંક તંત્રને તો એલર્ટ મોડ ઉપર લાવી જ દીધી હતી. પરંતુ સાથે સાથે જે કહી શકાય પદાધિકારીઓ છે, ધારાસભ્યો છે, જનપ્રતિનિધિઓ છે, તમામ લોકોને પણ લોકોની બહાર જવા માટેના જે આદેશો કરવામાં આવ્યા હતા ને ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓ પણ જે હીરાભાઈ સોલંકીની આપણે વાત જણાવી અમરેલી જિલ્લા રાજુલા પંથકની અંદર તેઓ સતત ખડે પગે છે, તેમની ટીમ સાથે ખડે પગે છે. તેવી જ રીતની જો વાત કરીએ તો જે પ્રકારે અત્યારે જે માહોલ જે સર્જાયો છે, વાવાઝોડાનો પરિસ્થિતિ છે, વરસાદ ભયંકર માત્રાની અંદર અત્યારે પડી રહ્યો છે. ખાસ કરીને સાગર તટીય જે વિસ્તારો છે આ વિસ્તારોને જે સીધો જ જે કહી શકાય કે જે હિટ કરી રહ્યો છે વરસાદ, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. લાભ પાંચમે જે મુહૂર્ત સાચવતા હોય છે, તમામ ખેડૂતો છે મુહૂર્ત સાચવતા હોય છે. દિવાળીના વેકેશન બાદ માર્કેટિંગ યાર્ડો લાભ પાંચમના દિવસે ખુલતા હોય છે ને જે કહી શકાય કે એક પ્રકારે સુકનના સોદાઓ થતા હોય છે. પરંતુ
જે પ્રકારે માહોલ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સર્જાયેલો છે, સુકનના સોદા ચોક્કસ કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટનો સોદો પણ થઈ રહ્યો હોય, કારણ કે અત્યારે આકાશમાંથી વરસાદ નહીં પરંતુ ખેડૂતો માટે તો આફત જ વરસતી હોય. આ પ્રકારના જે દ્રશ્યો છે એ અત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. તો આવા તબક્કે ચોક્કસ ખેડૂતોની ચિંતા વધુ ઘેરી બની રહી છે. એક એવી પણ બાબત સામે આવી છે મિલનભાઈ કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે ને તો અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. અનેક એવી ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પણ જ્યારે પ્રસૂતિના જે કેસ જે સામે આવ્યા હતા કે જેમાં મહિલાને જે ઘરેથી અત્યારે હાલ તો 108 સુધી પણ પહોંચાડવી હોય ને તે પણ ક્યાંક વિકટ પરિસ્થિતિ જોવા મળી હતી. તે પણ અમરેલીની જે બાબત સામે આવી છે અને ત્યારબાદ એને જેસીબી મારફતે 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને એમ કહેવાય ને કે તેમને એક સફળ ડિલિવરી પણ રહી હતી. તો ચલો સારી એવી બાબત કહેવાય કારણ કે સફળ ડિલિવરી, પરંતુ એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ હતી કે જ્યાં લોકો ને રસ્તો પણ નહોતો દેખાતો અને તેમને લઈ જવા હોય તો એ માટેની પણ ક્યાંક સુવિધાઓ હતી નહીં. શું કહેશો? ચોક્કસ યજ્ઞ, જ્યારે આભ ફાટતું હોય છે ત્યારે થીગડા ક્યાં મારવા ને એક સવાલ થતો હોય છે. ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની પરિસ્થિતિ છે એ અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે જોવા મળી રહી છે, ખાસ કરીને અમરેલી હોય, ભાવનગર હોય, પ્રસૂતિની પીડા જ્યારે પણ જે થતી હોય છે તો ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ જે વાતાવરણ હોય છે પરંતુ એ પીડાને ક્યાંક ને ક્યાંક તેમને સહન કરવાની હોય છે ને એ પ્રસૂતિ તો કરવાની નિયત સમયે હોય જ છે. આ પ્રકારના જે દ્રશ્યો છે એ અમરેલી જિલ્લામાંથી બહાર આવે. વિચાર તો કરો કે ત્યાં સુધી 108 ને ન પહોંચાડી શકાય, હોડી મારફતે પણ જે કહી શકાય કે લઈ જવામાં આવ્યા છે, મહિલાને જેસીબીની મદદ લેવામાં આવી. મતલબ ક્યાંક ને ક્યાંક જે પ્રકારની અત્યારે સૌરાષ્ટ્રની અંદર પરિસ્થિતિ વરસાદને કારણે નિર્માણ પામી છે, કોઈએ પણ કલ્પના ન કરી હતી કે દિવાળી બાદ આ પ્રકારનો વરસાદી માહોલ સર્જાઈ શકે છે. અત્યારે વિચાર તો કરો કે સૌરાષ્ટ્ર અને જે ગુજરાતની સૌથી મોટી ઇવેન્ટ કહી શકાય છે એ ગિરનારની લીલી પરિક્રમાને ફરતે જે 36 કિમીની પરિક્રમા છે તેમની હવે તૈયારીઓ થઈ રહી છે. દેવ ઉઠી 11 આ પરિક્રમા શરૂ થવાની છે, પરંતુ અત્યારે જે માહોલ સર્જાયો છે તો તેમને લઈ અને આ આયોજન ઉપર પણ એક ઘેરી ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે. સાથે સાથે ખેતીની જો વાત કરીએ આપણે તો લોકો ક્યાંક ને ક્યાંક પોતાના પાકને જે એક સગે વગે કરી એક સલામત સ્થળે રાખવા માંગતા હોય છે, પરંતુ મેઘરાજાએ એ પણ મોકો નથી આપ્યો. તેમને કારણે ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન છે. ખેડૂતોને મોટો માર, ભયંકર માર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જે મેં સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો એક બાજુ જે રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જે જોવા મળ્યો, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, એક પણ ભાગને આ વખતે એમ કહેવાય કે કમોસમી વરસાદે અત્યારે ગમરોળ્યું ના હોય તે પ્રમાણેની કોઈ પરિસ્થિતિ નથી જોવા મળી. સૌથી વધારે નુકસાન જે અમરેલીમાં જોવા મળ્યું હતું. અમરેલીમાં જે 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે ક્યાંક ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ પ્લસ સર્વેની બાબત જોવા મળી રહી છે. સર્વેની સાથે સાથે અત્યારે તો સહાય ચૂકવવાની પણ બાબત જોવા મળી રહી છે. હવે આગામી સમયમાં ખેડૂતોને લઈને રાજ્ય સરકાર કેવી રીતનું વિચારશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.